તો કોર્પોરેશન ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કર્યો છે મોટો દાવો। આમ આદમી પાર્ટી સુરતમાં મેયર બનાવશે તેવો દાવો ઈષ્ટદાન ગઢવીએ કર્યો છે। મનોજ સોરઠિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। સોરઠિયાના નામની જાહેરાત એક માસ્ટર સ્ટ્રોક સાબિત થશે તેવું ઈષ્ટદાન ગઢવીનું માનવું છે। મનોજ સોરઠિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે। વાસીઓની ખૂબ ઉમેદના પગલે અમે નક્કી કર્યું છે કે અમારા મજબૂત લીડર, મજબૂત આગેવાન અને મજબૂતાઈથી સુરતમાં સ્વાભાવિક છે કે મેયર બનવા જ્યારે આમ આદમી પાર્ટી જઈ રહી છે, લોકોની એક ઉમ્મીદ છે, ત્યારે એવા વિઝનરી નેતા કે જે 2012થી ચૂંટણી 2012થી પાર્ટીમાં છે, ચૂંટણીઓ લડાવતા આવ્યા છે, એવા માનનીય મનોજભાઈ સોરઠિયાને અમે સુરતની ચૂંટણીમાં ઉતારવાનું નક્કી કર્યું છે। માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય મારા પ્રભારી સહપ્રભારીઓ અને મારી પ્રદેશની ટીમ સાથે ડિસ્કશન કર્યા બાદ નક્કી થયું છે કે માનનીય મનોજભાઈ સોરઠિયા મજબૂતાઈથી સુરતના લોકોનો ચહેરો બની અને સુરતની આખી ચૂંટણી લડવામાં અમારા એ ત્યાંના ચહેરા બનશે।